શાળા પ્રવેશોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદની આદર્શ પિંપણ તેમજ મોડેલ શાળા ખાતે રહ્યા ઉપસ્થિત. ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓના પુનઃ પ્રવેશ માટે શિક્ષકોને આપ્યા અભિનંદન. કહ્યું, પ્રવેશોત્સવ બાળકોના શૈક્ષણિક વિકાસના પાયાનો સામૂહિક કાર્યક્રમ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા અને સુરતમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આપી હાજરી. તો મહેસાણા જિલ્લામાં શિક્ષણ રાજ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવ દરમિયાન કહ્યું, વિકસિત ભારતના નિર્માણ માટે ગોખણપટ્ટી નહીં પણ જ્ઞાન અને કૌશલ્ય આધારિત શિક્ષણ અનિવાર્ય. વીજીઆરસી પહેલા વડોદરાના 12,000થી વધુ ઉદ્યોગકારોને ₹1,432 કરોડની સહાય અર્પણ કરતા ઉપમુખ્યમંત્રી. કહ્યું, રાજ્ય સરકારની નવી ઉદ્યોગ નીતિથી દેશ વિદેશના ઉદ્યોગોનું ગુજરાત તરફ વધી રહ્યું છે આકર્ષણ. તો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ઉદ્યોગકારોને કરી અપીલ. મહી નદી પર ₹1700 કરોડના ખર્ચે સાકાર થશે બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજ. ચરોતરથી ભરૂચ સુધીનો વિસ્તાર બનશે સમૃદ્ધિનું નવું સરનામું. બદલપુર બેરેજ યોજનાને રાજ્ય સરકારની મળી સૈદ્ધાંતિક મંજૂરી. જૂનાગઢમાં નર સિંહબાળનું શંકાસ્પદ મોત. નર સિંહબાળના શરીર પર ઈજાના નિશાન મળ્યા. એક શંકાસ્પદ ફરાર. વન વિભાગ પોલીસનું સર્ચ ઓપરેશન તેજ. તો અમરેલીમાં દાદાની નજર સામે સિંહણે કર્યો બાળકનો શિકાર. જિલ્લામાં 1 મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટનાથી ભારે ફફડાટ. એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત. એમેઝોન ભારતમાં વર્ષ 2026થી 2030 સુધીમાં $48 અબજ કરશે રોકાણ. પ્રધાનમંત્રીએ કહ્યું, યુવાનો માટે ઊભી થશે રોજગારીની નવી તકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવિધાન હત્યા દિવસે કહ્યું, કટોકટી હતી બંધારણ પરનો સીધો પ્રહાર. પીએમએ ન્યાય, સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતાના સિદ્ધાંતની રક્ષા માટે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. બે શક્તિશાળી ભૂકંપથી વેનેઝુએલાની ધરાધ્રુજી. 164ના મોત, 900થી વધુ લોકો ઈજાગ્રસ્ત. વેનેઝુએલામાં કટોકટી જાહેર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરી ભારત તરફથી તમામ મદદની આપી ખાતરી. રાજ્યમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમની તૈયારીઓ. પોલીસ વડાઓની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ચર્ચા. જામનગરના પ્રખ્યાત અને કલાત્મક તાજિયાને અપાયો આખરી ઓપ. તો મોહરમ નિમિત્તે અમદાવાદના બીઆરટીએસના રૂટમાં ફેરફાર. રાજ્યમાં ચોમાસાની સ્થિતિ હાલ સ્થિર. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની આગાહી.